ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? તો ચાલો હવે આપણે નાસ્તો બનાવીએ. આજે તો આપણે બનાવીએ છીએ ઓટ્સ સોજીનો હેલ્ધી એન્ડ ટેસ્ટી ચીલ્લો અને સાથે બીટ ગાજરનો જ્યુસ. તો ગાઈઝ આપણે એમાં શેઝવાની ચટણી અને ટમેટો કેચઅપ પાથરીને ઉપર ચીઝ પાથરી દઈશું. તો આપણું ચીઝ મેલ્ટ થઈ જાય અને આપણે આવી રીતે એને શેકવા દઈશું. તો ગાઈઝ આ નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને છોકરાઓનો ફેવરેટ પણ. તમે ટ્રાય કરી જોજો. તો ચાલો ગાઈઝ હવે આપણે નાસ્તો કરવા બેસીએ. તો ચાલો ગાઈઝ હવે આપણે સવારનો મસ્ત યમી ટેસ્ટી નાસ્તો કરીએ. ચલો એકદમ હેલ્ધી અને એની સાથે એક બીજી પણ વસ્તુ છે. તો જો આ છે ચીલ્લા સોજીના નોટ્સના અને આ છે આપણું બીટ અને ગાજરનું જ્યુસ. તો ચાલો ગાઈઝ નાસ્તો કરવા માટે. સમર્થે બ્રશ કરીને નવરો થઈ ગયો છે. તો ચલો સમર્થ, ગુડ મોર્નિંગ સમર્થ. ગુડ મોર્નિંગ. તો ચલો નાસ્તો કરો. કેવું બન્યો છે સમર? ટેસ્ટ કરી બતાવજે મને. હા તો કરો ચાલો. આ કોનો ફેવરેટ નાસ્તો સમજ? તો ગાઈઝ આ આપણે પીએ છીએ આપણું જ્યુસ. ગાઈઝ જે લોકો ડાયટ કરતા હોય, વેટ લોસ કરવા માંગતા હોય એ લોકો માટે ખાસ આ જ્યુસ છે. તો ગાઈઝ જો સમર્થે શરૂઆત કરી નાસ્તાની. ચાલો નાસ્તો કરવા માટે મોર્નિંગનો. કેવો બન્યો? તો ગાઈઝ બહુ ફાઇન અને ટેસ્ટી. તમે બધા ઘરે ટ્રાય કરજો. જેના છોકરા છે ને ખાવામાં થોડા કાચા હોય ને એ લોકો આ એમના બાળકોને આ નાસ્તો બનાવીને આપજો. તો તમે જોજો તમારા છોકરાઓ છે ને એકદમ એન્જોય કરીને ખાશે. અને બહુ હેલ્ધી છે. ઓટ્સ અને સોજીનો છે અને તમે ચાહો તો તમે વેજીટેબલ પણ નાખી શકો છો. તો ગાઈઝ તમે પણ જરૂરથી આ નાસ્તો બનાવજો. નહીં સમર્થ? કેવો નાસ્તો? મારો સમર્થ બી ખાવામાં કાચો હતો નહીં સમર્થ? અને સમર્થને જો શેઝવાન ચટણી ભાવે છે ને તો એને શેઝવાન ચટણી એક્સ્ટ્રા લીધી છે. જો તો ગાઈઝ જે લોકો પોતાનું વેટ લોસ કરવા માંગતા હોય ને તો એ લોકો આ ચીલ્લો અને આ જ્યુસ ખાસ કરીને ટ્રાય કરજો અને તમને રિઝલ્ટ મળશે. મારો પોતાનો વેટ છે ને 90 કિલો હતો અને અત્યારે 65 કિલો થઈ ગયો. તો ગાઈઝ તમે પણ તમારી લાઈફને એન્જોય કરો અને આમ જ અમને સપોર્ટ કરતા રહો. અમારા વિડીયોમાં બન્યા રહો અને અમારા વિડીયો જોતા રહેજો. અને તમે અમારા વિડીયોને પસંદ કરતા હોય અને આવા વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ મને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે તમારો ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો ચાલો ગાઈઝ ફરી મળીએ. ટાટા બાય બાય. હર હર મહાદેવ.